ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેનાના ઠાકોર સમાજ દ્વારા રાશાપુરા સેવા કેમ્પમાં હજારો પદયાત્રીઓએ લાભ લીધો હતો। ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના અંજાર દ્વારા અંજારના સાપેડા રોડ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ માં આશાપુરા માતાજીના દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાબતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કચ્છ જિલ્લાના પ્રમુખ જીનુજી ઠાકોરે રાજુજી ઠાકોરને જણાવેલ કે વર્ષ 2013 થી આ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સતત 11 વર્ષથી ચાલી રહ્યું આ સેવા કેમ્પમાં યાત્રાળુઓ માટે ચા નાસ્તો બપોરે અને રાત્રે જમવા માટે તેમજ આરામની વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ મેડિકલની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે 2 ડોક્ટરની ટીમ પણ 24 કલાક માટે અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। આ દર વર્ષે સેવા કેમ્પમાં હજારો પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લે છે। આ સેવા કેમ્પમાં ઠાકોર સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાઈ સેવા આપી રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠાકોર અંજાર। સૌથી પહેલાં તો હું આપનો આભાર માનીશ કે અમારા જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો જે સેવા કેમ્પ છે એની અંદર આપ અમારી સમાજને આટલું પ્રોત્સાહન આપી અને મા આશાપુરા શ્રદ્ધાળુઓના જે પ્રેમ અને લાગણીના ભાગરૂપે આજ આપ અમારી વચ્ચે ઉપસ્થિત થયા તો સૌથી પહેલાં હું તમારો જ આભાર વ્યક્ત કરીશ, કારણ કે ખાસ તમે તમારા મિત્રો સાથે જે અમારા કેમ્પની મુલાકાત લીધી છે એ પ્રમાણે વાત કરીએ કે અમે લગભગ 2013થી કરીને અત્યાર સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા સતત 2013થી અત્યાર સુધી કન્ટિન્યુઅસ કેમ્પ ચાલુ છે। અરે આગળ તો કરો, એમ તમે કહો તો ખરા। સેવાની અંદર વાત કરીએ તો અમારું સૌથી મોટું સંગઠન છે ગુજરાતની અંદર, જેનું નામ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, અને એના માધ્યમથી સતત અમે જેમ કીધું કે ભાઈ 2013થી અત્યાર સુધી સતત એટલે હજારો લોકોની અંદર અમારી સેના જોડાયેલી છે અને એ સૌના સમાજના અને સેનાના સહકારથી મા આશાપુરાના સહયોગથી સમાજના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ સરસ મજાનું સાથ સહકારથી આયોજન કરેલ છે। હા, જમવાની વાત કરું તો સવારથી ચાય ગાંઠિયા અને રોજ સવારે કંઈ ને કંઈ અલગ નાસ્તાની અંદર હોય છે, એટલે 24 કલાક મતલબ સમજો કે 24 કલાક ચાય નાસ્તો છે। બપોરની જમવાની વાત કરું તો કાંઈ ને કાંઈ સબ્જી હોય છે, રોટી હોય છે, દાળ ભાત, એક મિષ્ટાન, એક નમકીન, અને એનાથી બીજી ખાસ કે ફ્રૂટની પણ અહીંયા વ્યવસ્થા આપણે કરેલ છે। એટલે સાંજની પણ એ જ રીતે છે, રોટલી સબ્જી, મિક્સ ખીચડી કઢી, અને આવી રીતે અલગ અલગ રોજે રોજ આ 4 વસ્તુ તો ફિક્સ છે, પણ એના સિવાય સાથે સાથે અલગ કંઈ ને કંઈ અમે શ્રદ્ધાળુઓ માટે કંઈ ને કંઈ પ્રયત્ન સારું કંઈ માના આશીર્વાદ લઈને આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। ડોક્ટર ખાસ કરીને ડોક્ટર અહીંયા કેટલા 24 કલાક ઉપસ્થિત રહે? જી, ડૉક્ટરની ટીમ અમારી 2 ડૉક્ટર છે જે કન્ટિન્યુઅસ એક દિવસમાં હોય છે, એક નાઇટમાં હોય છે। એટલે મેડિકલની અંદર વાત કરીએ તો સંપૂર્ણ રીતે અમારા કેમ્પના માધ્યમથી મતલબ પૂરેપૂરો યાત્રાળુઓને અહીંયાથી જે પણ દર્દીને જે કંઈ તકલીફ હોય અમારા ડૉક્ટરના માધ્યમથી બધી સેવાઓ મળી રહે છે અહીંયા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કચ્છ જિલ્લાનો જિલ્લા પ્રમુખ તરીકે જાનુજી ઠાકોર, અમારો આ સેવા કેમ્પ 2013થી ચાલુ કરવામાં આવેલો છે અને અવિરત આ સેવા અમારી ચાલુ છે। સેવામાં અમે ઉપલબ્ધ છે કે 2 ટાઈમ જમવાનું, સવારમાં પૌષ્ટિક નાસ્તો, મેડિકલ સુવિધા, પછી બાજુમાં અમારે એક ટ્રસ્ટ છે એ પણ 2-3 વર્ષથી એ ચાલુ છે, એ લોકોનું ફ્રૂટ પણ આપણને આપે છે, અને અમારા સ્વયંસેવકો થકી રોડ ઉપર પણ એકદમ નિગરાની રાખે છે કે પગયાત્રીને કોઈ તકલીફ ન પડે, અને આવી રીતે ટોટલી આખી ટીમ મળી અને અમે આ સંયુક્ત કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ। જય મા આશાપુરા। કેટલા લોકો અહીંયા ભાગ લેવામાં આવે છે? યાત્રીઓ પદયાત્રીઓ કેટલા લોકો અહીંયા સેવામાં લાભ લે? ડેલી પબ્લિક જ્યારથી અમે સ્ટાર્ટ કરીએ છીએ અમારો જે સેવા કેમ્પ જે 28 તારીખે ચાલુ કર્યો છે, તો પહેલા દિવસે પણ 800થી 900 પબ્લિક અમારી આ સેવાનો લાભ લીધો છે। આજે પણ 400-500 બપોર સુધી થઈ ગયા અને અત્યારે 700-800 પબ્લિક થઈ જશે એવો મને આશરો છે, અને એ રીતનું અમે ભોજન અત્યારે તૈયાર કરેલ છે। કેટલા દિવસનો કેમ્પ રાખવામાં આવે? અમે ટોટલ 5 દિવસનો કેમ્પ રાખેલ છે, અને ટોટલ 5 દિવસે રહેશે, 28 તારીખથી 2 તારીખ સુધી।